નમસ્કાર, જય ભારત. ગુજરાત જે ગઢ છે ભારતીય જનતા પાર્ટીનો, તે ગુજરાતની એક કોર ડ્રીમ 11 ટીમ જે છે તે જાહેર કરી દીધી છે ભાજપે. આ કોર 11 ટીમ જે છે, આ 11 સદસ્યો છે, આ પ્રદેશ સંકલન સમિતિ જે છે તેનું કામ શું છે, તેનું મહત્વ શું છે, જેની અત્યારે ચર્ચા થઈ રહી છે. તેમાં જે મોટા કદાવર નેતાઓ છે તે ભાજપ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવાના છે. તે કઈ રીતે કામ કરશે, કોણ કોણ તેમાં સામેલ છે, કોને ઠેંગો મળ્યો છે અને કોને પદ મળ્યું છે, તેની આજે થોડી ચર્ચા કરવી છે. કારણ કે થોડા જ સમયમાં ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થવાનો છે. થોડા જ સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને તેના બાદ આ જે વિધાનસભાની ચૂંટણી છે તેની પણ રણશીંગો ફૂંકાઈ જશે. તો અત્યારે વાત કરવી છે કે ગુજરાત ભાજપે જે તેની કોર 11 ટીમ જાહેર કરી છે, જે રાષ્ટ્રીય નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ, ઘણી બધી મશક્કત કર્યા બાદ આ 11 જણાઓને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ક્યાંથી આવ્યા છે, તેમનું કામ શું હશે અને તેઓ ગુજરાત ભાજપને કઈ દિશામાં લઈ જશે, તેમની સામે પડકાર શું રહેવાના છે, તે તમામની આજે થોડી ઘણી ચર્ચા કરવાના છીએ. નમસ્કાર, હું છું કૃણાલ. આ પ્રદેશ સંકલન સમિતિ છે તે 18 તારીખે જાહેર કરવામાં આવી હતી. તેમાં 11 જણાનું ટોટલ નામ છે અને સૌથી પહેલું નામ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું. ભૂપેન્દ્ર પટેલ આ કોર 11 ટીમમાં છે, એટલે ત્યાંથી જ તમને મહત્વ સમજાઈ જશે કે કોનું કોનું નામ આમાં જોડાવાનું છે. અને ત્યારબાદ બીજું નામ જે છે તે નામ છે હર્ષ સંઘવીનું, જે નાયબ મુખ્યમંત્રી પણ છે અને તેમનું પણ નામ જોડાયેલું છે. અને સાથે પછી ત્રીજું નામ આવે છે જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલનું, જેઓ અત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ છે, પ્રમુખ છે અને તેઓનું નામ જોડાયેલું છે. અને તેમની સાથે સાથે જે પૂર્વ પ્રમુખ હતા એટલે કે CR પાટીલ, તેમનું પણ નામ જોડાયેલું છે. પછી આવે છે સુરત જિલ્લામાંથી જ આવતા ગણપતભાઈ વસાવા. પછી આવે છે જીતુભાઈ વાઘાણી, જે માનનીય મંત્રી છે, તેમનું પણ નામ જોડાયેલું છે. પછી ત્યારબાદ આવે છે દર્શનાબેન જે છે, તેમનું પણ નામ આવે છે, તે માનનીય ધારાસભ્ય છે. ત્યારબાદ પૂર્વ મંત્રીઓ જે હતા તેમાંના એક એટલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ત્રીજું નામ છે IK જાડેજા. અને સાથે સાથે પ્રદેશના જે મહામંત્રી છે, સંકલનના મહામંત્રી છે એટલે કે રત્નાકરજી, તેમનું પણ નામ આમાં જોડાયેલું છે. અને આમ મળીને કુલ 11 લોકો જે છે તેમનું આમાં આખું સ્થાન આવેલું છે. હવે તમે આમાં જોશો તો તમને ખબર પડશે કે તેમાં મોટા ભાગના જે લોકો છે તે અમદાવાદથી આવ્યા છે અને સુરતથી આવ્યા છે. એટલે કે સુરત શહેરના 2 લોકો છે અને સાથે સુરત જિલ્લામાંથી એક ગણપત વસાવાને પદ મળ્યું છે. તો સાથે સાથે કર્ણાવતી એટલે કે અમદાવાદના મોટાભાગના જે નેતા છે તેમને પદ મળ્યું છે, ગાંધીનગરના ને પદ મળ્યું છે, સુરેન્દ્રનગરથી એક પદ મળ્યું છે અને એક પદ મળ્યું છે તે સૌરાષ્ટ્રનું જે રિપ્રેઝેન્ટ કરે છે તે છે ભાવનગરથી જીતુ વાઘાણી જે છે તે આવ્યા છે. હવે મૂળ વાત એવી છે કે આપણને એવો સવાલ થઈ રહ્યો છે, એટલે મોટાભાગે આ ચર્ચા થઈ રહી છે કે ઠાકોર અને કોળીઓને કેમ ઠેંગો આપવામાં આવ્યો છે, પાટીદારો ક્યાં છે. તો પાટીદાર તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તેમનું નામ અહીં આવી ગયું છે, OBCનું નામ આવી ગયું, જૈન જે કમ્યુનિટી છે તેમનું નામ આવી ગયું છે. પણ અહીં કમ્યુનિટીનું સ્થાન નથી, કારણ કે અહીં પદ છે જે છે તે પાર્ટીની અંદરનું છે. આ કોઈ સરકારી પદ નથી કે કોઈ એ બંધારણીય હોદ્દાની વાત નથી કરી રહ્યા. આપણે આ પાર્ટીના આખા સ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છે ને ત્યાં મજબૂત કાર્યકર્તા જે હોય તેની વાત કરી રહ્યા છે. તો હવે ત્રીજો સવાલ એવો થાય, તો શું કોળી અને ઠાકોરોના જે નેતા છે તેમાં કોઈ મજબૂત નેતા નથી, મજબૂત ચહેરો નથી? તો જી હા, બિલકુલ તેમની પાસે ઘણા મજબૂત ચહેરાઓ છે જ. પણ અહીં જે સિનિયોરિટી વાઇઝ અહીં ભાજપે જે તમે 11 લોકોના નામ જોશો તેમાં તેમણે કઈ રીતે બેલેન્સ કરવું છે તે જોવાનું રહેશે. તો તેમણે સૌથી પહેલાં યુવાઓની જે ટીમ છે તે રાખી છે. સાથે સાથે જે જૂના જોગીઓ છે તેમને પણ તેમણે યાદ કર્યા છે અને અત્યારે જે સૌથી મહત્વપૂર્ણ પદ ધરાવે છે તેમને યાદ કર્યા છે. અને આ રાષ્ટ્રીય જે નેતૃત્વ છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી છે. એટલે સંભવિત નીતિન નબીન જે છે તેમની સાથે જગદીશ વિશ્વકર્માએ ચર્ચા કરી છે અને ત્યારબાદ આ કોર 11 જે છે તે તૈયાર થઈ છે. હવે આપણે આવી જઈએ આ કોર 11 કામ શું કરશે. તો પાર્ટી જે છે તે તમામ પદ પર અત્યારે ગુજરાતમાં હાજર છે. એટલે કે પાર્ટી જે છે પોતાનું અંદરનું સ્ટ્રક્ચર છે તેને તેઓ સંભાળશે. સાથે સાથે રાજકીય તેમનું જે હોદ્દાઓ છે
તેમાં કોણ જશે ને કોણ નહીં તેની પણ તેઓ વાત કરવાના છે અને આગળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કઈ રીતે કામ કરવાનું છે, એટલે કે તમામ નિર્ણયો જે છે તે આ કોર 11 દ્વારા પાસ કરવામાં આવશે, નક્કી કરવામાં આવશે, ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈને આવનારી ધારાસભાઓની, વિધાનસભાની જે ચૂંટણીઓ છે ત્યાં સુધીની આ કોર 11ની જવાબદારી રહેવાની છે, ખૂબ મહત્વની રહેવાની છે. કોને ચહેરો મળે, કોને ટિકિટ મળશે, કોની કપાશે, કોણ આગળ આવશે, કોણ પાછળ જશે અને કઈ રીતે પદ આ પાર્ટી જે છે તે ટકી રહેશે કે કઈ રીતે તેઓ કાઉન્ટર કરશે, પોતાની સ્ટ્રેટેજી શું હશે, રણનીતિ શું હશે, આ તમામ વાતો આ કોર 11 દ્વારા જ નક્કી કરવામાં આવશે. મીડિયામાં કેટલા લોકો રહેશે, પદનું જિલ્લામાં, તાલુકામાં તમામ રીતે કઈ રીતે કામ થશે તે તમામ લોકો જે છે તે આખો રિપોર્ટ જે છે તે આ ડ્રીમ 11 જે છે, કોર 11 જે છે તેમની પાસે આવશે, તેમની આંખ નીચેથી જ જશે. તો મૂળ વાત એ જ રહી કે આમાં આ 11 લોકો છે તેમનું આ મુખ્ય કામ છે. અને હવે આપણે જેની ફરીથી એકવાર ચર્ચા કરી રહ્યા હતા કે કોળી ઠાકોરોને સ્થાન કેમ નથી આપવામાં આવ્યું, તો તેનો જવાબ આપણી સામે છે. કારણ કે આ સવાલને સ્થાન એટલા માટે નથી કારણ કે આ એક પાર્ટીનું પદ છે, પાર્ટી જે પોતે નક્કી કરે છે તેનું હોય છે અને તેમાં તેમણે યોગ્ય લાગતા નિર્ણયો લેવાતા હોય છે. અને આમાં સમાજ જે હોય છે તેને જોવા કરતાં તે નેતા કેટલા કદાવર છે, તેમનું સ્થાન કેવું છે તેની વાત અહીં વધારે જોવામાં આવે છે. અને સાથે સાથે અહીં એ પણ જોવાનું છે કે જગદીશ વિશ્વકર્મા જે છે તેઓ હમણાં જ થોડા સમય પહેલાં જ તે ગુજરાત ભાજપની ધુરા તેમણે સંભાળી છે અને ત્યારબાદ તેમણે ડ્રીમ 11 જે કોર 11 છે તે તેમણે જાહેર કરી છે. અને હવે આવનારા સમયમાં તેમની સામે મોટી મુશ્કેલીઓ તો રહેવાની છે કારણ કે તેમની પાછળના જે પ્રમુખ હતા તેમણે 156નો જે સિક્સર ફટકાર્યો હતો, તેમણે હવે રેકોર્ડ જે છે તે બ્રેક કરવાનો છે. અત્યારે તો 161 જેટલા ધારાસભ્યો ભાજપ સાથે જોડાયેલા છે ગુજરાતની વિધાનસભામાં, પણ હવે જગદીશ વિશ્વકર્મા સામે એક વધારે મોટો એવો રેકોર્ડ સામે આવ્યો છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એટલી એક્ટિવ થઈ રહી છે, તેના કારણે આ ડ્રીમ 11 જે છે તેની જવાબદારીઓ પણ વધી જવાની છે. આ બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટ કરી જરૂર જણાવો. ધન્યવાદ.